નમસ્કાર। આજના ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે DNTV પરિવાર તરફથી તમામ દર્શકોને હાર્દિક શુભકામનાઓ અને આ સાથે જ આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે જ પ્રભાત ફેરી યોજવામાં આવી। SVIT કેમ્પસમાં NSSના સહયોગથી લાઇવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડભોઈ શહેરમાં ભવ્ય બાઇક રેલીનું કરવામાં આવ્યું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના દિવાળીપુરા સ્થિત હનુમાનજી મંદિરથી વિવિધ વિસ્તારોમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી। વડોદરાના દિવાળીપુરા હનુમાનજી મંદિરથી અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ 11માં આવતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વોર્ડમાં પ્રભાત રેલીમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો જોડાયા હતા। વોર્ડ નંબર 11 પ્રમુખ જયેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી સીમાબેન મોહિલે, કાર્યાલય મંત્રી યુવા મોરચાના ગૌરાંગ ગામિત, પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જ નાના બાળકોથી લઈને રાનેશ્વર હરિભક્તિ સ્કૂલના વિદ્યા ભારતી સ્કૂલના બાળકોથી લઈને નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। સ્કૂલના બાળકો દ્વારા એક સરસ રંગારંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આમ આખો દિવસ દરમિયાન કાર્યક્રમમાં ભજન કીર્તન, મહાઆરતી અને સાંજના સમયે આતશબાજી કરવામાં આવશે। બાવીસ જાન્યુઆરી 2024ની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આખો દેશ, એ દિવસ આજે આવી ગયો છે। ભગવાન શ્રી રામ એમના નિજ મંદિરમાં આજે પધારશે અને એ ઉત્સવના અનુસંધાનમાં વડોદરા દિવાળીપુરા ખાતે કષ્ટભંજન હનુમાનજી અને વોર્ડ નંબર 11ના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ અને કેટલો ઉમંગ બધામાં છે અને આખા વિસ્તારમાં સૌ કોઈ શ્રી રામના રંગમાં રંગાઈ ગયા છે। આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને જય શ્રી રામ। શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યાલય જે વાસણા ખાતે આવેલી છે, તેના આજે આશરે 150થી 200 બાળકો કષ્ટભજન હનુમાનજી દ્વારા એક રેલી કાઢવામાં આવેલી હતી, ત્યારે એમાં સાથે બાળકો જોડાય છે। આજે તમે જોશો કે બાળકોને ખૂબ ઉત્સાહ અને અનેરો આનંદ છે। આજે જ્યારે રામ પોતાના મૂળ સ્થાને આવવાના છે, ત્યારે બાળકોને ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી છે। હું આજે એમ મેસેજ આપી કે આજે આપણે આખા બધા જ રામમય થઈ જઈએ અને આપણા રામ જે 500 વર્ષ પછી પોતાના ઘરે આવી રહ્યા છે, તો આપણે એક દિવાળી જેવો માહોલ ઊભો કરી અને આપણે એમને વેલકમ કરીએ। આજે આ ઐતિહાસિક દિવસે વડોદરા દિવાળીપુરા ખાતે કષ્ટભંજન હનુમાનજી દિવાળીપુરા મંદિર ખાતે આજે રામના મય રંગાઈ ગયા છે। તેમાં અહીંના દરેક મારા કાર્યકર્તા મિત્રો,
સ્કૂલ, અર્ચનાબેન, શકુંતલાબેન, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ, સિનિયર સિટીઝન, RSSના સભ્યો બધા સાથે મળીને આજે પ્રભાત ફેરીનું આયોજન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં રંગે રંગાયા, ખૂબ જ બધાએ આનંદ કર્યો. તે બદલ હું બધાને શુભેચ્છા આપું છું. જય શ્રી રામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા SVIT કેમ્પસમાં NSS દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. SVIT વાસદ ખાતે જે યુવાનોએ હાલમાં 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને પ્રથમ વખત પોતાના મતનો ઉપયોગ કરવાના છે તેમને EVM મોબાઈલ નિદર્શન વાન દ્વારા મતદાન અર્થે જાગૃત કરવા EVMનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ મોબાઈલ નિદર્શન વાન દ્વારા યુવાનોને EVM અને VVPAT શું છે તેની જાણકારી પૂરી પાડવાની સાથે EVM મશીનથી મત આપવા તથા મત યોગ્ય ઉમેદવારને મળી શકે કેમ તે અંગે વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ મામલતદાર કલેક્ટર કચેરી શ્રી આણંદ તરફથી હાજર અધિકારીઓ રજનીભાઈ વાણિયા, ઠાકોરભાઈ પટેલ, શાલીન પટેલ દ્વારા ડોક્ટર વિકાસ અગ્રવાલના સહયોગથી SVIT કેમ્પસમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. SVIT વાસદના અધ્યક્ષ રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકકુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઈ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, સતીશભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉક્ટર DP સોની, ડૉક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત SVIT પરિવાર તરફથી સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે અમારા કોલેજમાં એક સારો ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે. આજે અમારા કોલેજમાં મોબાઈલ નિર્દેશન વાન દ્વારા વોટિંગ કેવી રીતે કરવી એ શીખવવામાં આવ્યું છે. તો ચાલો આપણે વોટિંગનો એક ડેમો લઈ લઈએ. આપણે પહેલાં સર બેલેટ બટન દબાવશે. તે ઉપરાંત આપણે જોવાનું છે કે આપણે કયા ઉમેદવારને વોટ આપવો છે. જેમ કે મેં આલ્ફા ઉમેદવારને વોટ આપ્યો છે તો આપણે VVPAT મશીનમાં જોઈ શકીએ છીએ કે કેવી રીતે આલ્ફા ઉમેદવાર મને દેખાઈ રહ્યો છે. આ એક સારો ઇનિશિયેટિવ આપણી કોલેજ દ્વારા લેવામાં આવ્યો છે, જેનાથી મને શીખવવામાં મળ્યું કે આપણે વોટ કેવી રીતે આપવો. આ મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો અને ભવિષ્યમાં મારે યોગ્ય ઉમેદવાર ચૂનવામાં સારી મદદ કરશે. આથી હું ભારતીય સંવિધાનને પાલન કરીશ. જય હિન્દ, જય ભારત. આજે અમને NSS દ્વારા EVM મશીનનો યુઝ કરતા શીખવાડ્યું, જેથી હું આતુરતાથી વેટ કરી રહી છું કે યોગ્ય ઉम्मीदवार હું આવતા चुनाव सिलेक्ट कर सकूँ. आज हमारा EVM मशीन अवेयरनेस का प्रोग्राम हुआ, जिसमें हमें वोटिंग कैसे देते हैं उसका एग्जाम्पल दिया गया. अब मैं बहुत आतुरता से वेट करूँगी अपने लोकसभा इलेक्शन के फर्स्ट वोट के लिए इस साल. थैंक यू. मैं इस बार के लोकसभा इलेक्शन में अपना कीमती मत दूंगा और एक अच्छी सरकार चुनूंगा, पर मेरा पहली बार देने का इस बार फर्स्ट टाइम मैं इलेक्शन में वोट दूंगा. तो यहाँ पे हमारे यहाँ पे एक अच्छा सा बढ़िया सा इनिशिएटिव लिया गया है हमारी SVIT कॉलेज में, कि जिसमें एक कैंपेन चलाया गया है जिसमें हमें यहाँ वोट देने के लिए फर्स्ट टाइम डेमो दिया जा रहा है. वोट में मैं जो भी यहाँ पे इलेक्ट करता हूँ वही VVPAT किट के अंदर दिखता है. तो मुझे बहुत अच्छा लगा और ये बहुत बढ़िया कैंपेन है SVIT का, जिसमें जागरूक किया जा रहा है जो फर्स्ट टाइम वोट देने वाले हैं बच्चों को, कि वो अपना कीमती मत दे और बढ़िया सरकार को चुने जो हमारे देश के लिए बहुत सफलमय रहे. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કાર સેવકોનું સન્માન સાથે જ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
22મી જાન્યુઆરી એટલે કે આજના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે જ્યાં સમગ્ર વિશ્વની રામ નામની ધૂન લાગી છે, ત્યાં ડભોઈ શહેર તાલુકાના રામ ભક્તો કદી પાછળ ન રહે. ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થયા ત્યારે ડભોઈ શહેર તાલુકાના રામ ભક્તો દ્વારા ખેતીવાડી બજાર સમિતિમાં ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અયોધ્યામાં બાબરી મસ્જિદના સમય દરમિયાન કાર સેવકો જોડાયા હતા. તેઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેતીવાડી બજાર સમિતિથી ભવ્ય બાઇક રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ શહેરના વિવિધ મંદિરોના સંતો મહંતો તેમજ બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના વડોદરી ભાગોળ ટાવર લાલ બજાર જૈન વાઘાથી ધજા પતાકા સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં શ્રી રામજી ભગવાનના ગગનભેદી નારાઓ સૂત્રો સાથે ભગવાન શ્રી રામનું નામ સાથે બાઇક રેલી પરત ખેતીવાડી બજાર સમિતિમાં ફરી હતી. સુંદરબેન તેઓ મંચ પર આવશે. શ્રી ધર્મેન્દ્રભાઈ ઉમાકાંતભાઈ ભટ્ટ, એડવોકેટ, બરોડા. રામ ભગવાનનું ચાલે. હેલો હેલો. जय श्री राम. न गिन कर देते हैं न तोल कर देते. ત્રણની લાઈનમાં આયોજન કરીશું. ત્રણની લાઈનમાં ચાલીશું. આપણે ઉત્સાહ આપણો. જય શ્રી રામ. આજે ભગવાન રામ આવતીકાલે અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે, પ્રતિષ્ઠા થવાની છે. એને અનુલક્ષીને સમગ્ર દેશ અને દુનિયામાં આજે લોકોમાં એક નવી ચેતના, ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અને એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું, સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને યુવાનો મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢીને સમગ્ર નગરીને રામમય બનાવવા માટે પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા છે. આવતીકાલે અભિજીત નક્ષત્રમાં ભગવાન રામનો રાજ્યાભિષેક એટલે કે પ્રતિષ્ઠા થશે અને મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. હું આપના મારફત તમામ દેશવાસીઓને અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકોને આવતીકાલની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે જો 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યામાં આવ્યા હોય ને આપણે દિવાળી તરીકે ઉજવતા હોય, ત્યારે 500 વર્ષના અંતરાલ બાદ ભગવાન રામ નિજ મંદિરમાં બિરાજતા હોય એ દિવસ આપણે માટે મોટી દિવાળી કહેવાય. તો આવતીકાલે આપણે મહોત્સવ ઉજવીએ, ઘેર ઘેર લાપસીના લાદન કરીએ, સાથે જ દીવા પ્રગટાવીએ, જે કંઈ મંદિરો છે મંદિરોને શણગારીએ, એની પર લાઇટિંગ કરીએ અને મોટી દિવાળી હોય એ રીતે ઉજવીએ. અને એને આવતીકાલની દિવાળી માટે તમામને શુભેચ્છા, અભિનંદન. જય શ્રી રામ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. આજના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શહેરના વિવિધ 19 જેટલા સ્થળોએ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવાળીપુરા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અયોધ્યાનું લાઈવ ટેલિકાસ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા રહીશોએ આ તમામ લોકોએ અયોધ્યાનું લાઈવ ટેલિકાસ્ટ જોયું હતું. આ જ રીતે 19 ઇલેક્શન વોર્ડમાં લાઈવ ટેલિકાસ્ટ રાખવામાં આવ્યું હતું.
अधिकारी वहाँ शिवलिंग पर दर्शन पूजन तर्पण करेंगे। जटायु दर्शन पुष्पार्चना છેલ્લા કેટલાય વર્ષોથી જેની રાહ જોતા હતા એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે અહીંયા પૂર્ણ થયો છે. સમગ્ર વિશ્વના હિન્દુઓના આરાધ્ય ગણી શકાય તેવા પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સરસંઘચાલક માનનીય મોહન ભાગવતજી, ઉત્તર પ્રદેશના માનનીય ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી યોગીજી એમના ગર્ભગૃહમાં ઉપસ્થિતિને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓમાં એક અનેરી ચેતના પ્રગટ થઈ છે. ત્યારે આજનો આ દિવસ જે દિવસ માટે વર્ષોથી રાહ જોતા હતા, સમગ્ર વડોદરા મહાનગરમાં 19 ઇલેક્શન વોર્ડમાં મંદિરમાં એલઈડીના માધ્યમથી આજેનું પ્રસારણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો દરેક જગ્યાએ ઉપસ્થિત છે. વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયેશભાઈ પરમાર, આ વિસ્તારના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને સર્વે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા હનુમાનજી મંદિર દિવાળીપુરા ગાર્ડનની સામે રાખવામાં આવ્યો. સમગ્ર શહેરમાં પણ આજે રામમય વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે આ સુંદર પળના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને સૌને મળ્યું છે. સૌને અમારા જય જય શ્રી રામ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તેમજ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વિસ્તારમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરાના મનીષા ચોકડી પાસે આવેલ ટાગોર નગરના રહીશો તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વિસ્તારમાં પ્રભાત ફેરી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ સોસાયટીના રહીશો જય શ્રીરામના નારા સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા. આજે 22 જાન્યુઆરી આખો દેશ શ્રી રામમય થઈ ગયો છે. આજે ભગવાન રામ અયોધ્યામાં પોતાના નિજ મંદિરમાં પધારશે એ ઉત્સવના અનુસંધાનમાં જૂના પાદરા રોડ ટાગોરનગર સોસાયટીમાં આજે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ સોસાયટીના સભ્યો અને બાળકો, વૃદ્ધો બધા જ એમાં જોડાયા હતા અને આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌને ખૂબ ખૂબ અભિનંદન. સૌને જય શ્રી રામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરા શહેરમાં વિવિધ સોસાયટીઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ફૂલોથી જય સિયારામ લખવામાં આવ્યું હતું અને આરતી પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાવો લીધો હતો. સાથે જ હરણીબોટ દુર્ઘટનામાં જે બાળકોના મૃત્યુ થયા હતા તેઓ માટે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. જ્યારે આખું ભારત વર્ષ રામમય થયું ત્યારે અમારા આવિષ્કારવાલા સોસાયટીવાલા પાછળ ના રહે, એટલે આખા આવિષ્કાર સોસાયટીવાલાએ કાલ રાતથી 2 દિવસથી સતત મહેનતથી આ બધું શણગાર્યું, ઘર ઘર જઈને દીવા આપ્યા, બધું જ પ્રોગ્રામ કરવાનું એક તરસે ઠાણી જ લીધું હતું. પણ આખા બરોડામાં અમે લોકોએ મેસેજ પણ મોકલ્યું છે કે બધાને જોઈને પણ અમે લોકો શીખ્યા છે. એવી જ રીતે અમે લોકો આવિષ્કાર સોસાયટીવાળા બધા જ પ્રોગ્રામ કરીએ છીએ. અહીંયા નવરાત્રિ, ગણેશ ઉત્સવ બધા જ, ને એમાં બધા જ આવિષ્કારવાસીઓ, મારી આખી સોસાયટીવાળા અમને બધાને બહુ સપોર્ટ આપે છે. બધા જ મળીજુલીને રહીએ છીએ. એવું કહીએ ને તો ગોકુલધામ સોસાયટી જે ઉલ્ટા ચશ્મામાં આવે છે એવી રીતે અમારી આવિષ્કાર સોસાયટી છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. અમારી આવિષ્કાર સોસાયટી જે હરણીવાળા શેરિંગ રોડ પર છે અને આજે રામધૂન 1 કલાકની રાખી છે અને સાથે શ્રી રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ દિવસ નિમિત્તે અમે એમની રામધૂન અને એમની ભક્તિનું આયોજન કરેલું છે. હરણીવાળા શેરિંગ રોડ પર આ મેસેજ આજનો એ છે કે ભાઈ શ્રીરામ ભગવાન જે પૂરા દેશના જે ભગવાન છે, બરાબર છે, અને આ શ્રીરામની અયોધ્યામાં જે સ્થાપના થઈ રહી છે એના નિમિત્તે અત્યાર સુધી ઓલમોસ્ટ 500 વર્ષથી રાજકારણ એની પર થઈ રહ્યું છે. પણ જે આપણા દેશના વડાપ્રધાન છે જેમને ખરેખર એક ઇમ્પોસિબલ કામ એમને કરીને બતાવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનું એમનું આયોજન જે અત્યારે દેશના વડાપ્રધાન ત્યાં કરી રહ્યા છે ખરેખર ગૌરવપૂર્ણ કામ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. માંજલપુર સ્થિત ઈવા મોલ ખાતે શ્રી રામોત્સવ રંગોળી બનાવવામાં આવી છે. કલાશ્રી ગ્રુપ દ્વારા માંજલપુરના ઈવા મોલ ખાતે શ્રી રામોત્સવ રંગોળી બનાવવામાં આવી છે, જે 30 તારીખ સુધી વડોદરા શહેરના લોકોને જોવા મળશે. આશરે 20 બાય 16 ફૂટની વિશાળ આ રંગોળી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 18 કલાકમાં આ રંગોળીને સમય લાગ્યો છે, જેમાં 6 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, વડોદરા શહેરના મહામંત્રી કોલાબકર તથા કલાશ્રી ગ્રુપના લોકોએ મળીને દીપ પ્રગટાવીને રંગોળી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. વિડીયો
શ્રી રામના 550 વર્ષ પછીના નિજ ગૃહમાં પ્રવેશ આ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના માધ્યમથી સમગ્ર વિશ્વમાં હિન્દુઓમાં રામ અંગેની ચેતના ઓળખ કરવાનું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રંગોળીના માધ્યમથી રામના પ્રદર્શન રંગોળીના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. કલાશ્રી ગ્રુપ એટલે કિરણબેન અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી ઈવા મોલ ખાતે આજથી 30 તારીખ સુધી આ રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભારતને મધ્યમાં રાખીને રામ ભગવાનનું ચિત્ર એમની વચ્ચે મૂકીને દરેકે દરેક રાજ્યની પોતાની ઓળખ સમાન એમની માતૃભાષાને અંદર જય શ્રી રામ લખાવી અને મર્યાદા પુરુષોત્તમ રામ જે પ્રકારે પોતાનું જીવન જીવ્યા એના અંગેની વિસ્તૃત માહિતી આપવાનું કામ જ્યારે આ સમગ્ર ટીમના માધ્યમથી થયું છે ત્યારે કલાશ્રીની આ ટીમ કિરણબેન અને એમની સમગ્ર ટીમને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે મેં જે રંગોળી બનાવી છે દેશભરમાં જે ચાલી રહેલો રામોત્સવને અનુસંધાને અમે લોકોએ યુવા મોલ માંજલપુરમાં 20 બાય 16 ફૂટની મોટી રંગોળી બનાવી છે અને અમે લગભગ 5 થી 6 કિલો જેટલો અમે કલર વાપર્યો છે. લગભગ 16 થી 18 કલાક જેટલો અમને સમય લાગ્યો છે. મારી સાથે સોનલબેન સોની, સુનિકા ઠાકોર અને માયા પાટીલ મારી સાથે, બાકીના 2 જુનિયર આર્ટિસ્ટ પણ અમારી સાથે હતા અને એ લોકોએ પણ અમને હેલ્પ કરી છે અને બધાએ અમને લોકોએ લગભગ 16 થી 18 કલાક સુધીમાં રંગોળી અમે કમ્પ્લીટ કરી છે. આજે અમારે ઉદ્ઘાટન માટે અમારે ડૉક્ટર વિજયભાઈ શાહ એ આવ્યા હતા અમારે ઉદ્ઘાટન માટે અને અમને બહુ જ સપોર્ટ કર્યો છે સાથે. મારું નામ કિરણ પરીખ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં 2 થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર ઉમટી પડ્યો હતો અને પથ્થરમારાની વાત વાયુવેગે વિસ્તારમાં ફેલાતા ભોજ ગામે લોકટોળા જામ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.